મેં તને કેટલી વાર કીધું છે કે હું કંપનીએથી આવું ને પછી તારે કપડાં ધોવાના, કરંટ લાગી જશે તો શું થઈ ગયું? મને એવું લાગ્યું કે હમણાં ટાઈમ છે તો કપડાં ધોઈ લઉં. અને પાછા ચંપલ નથી પહેર્યા કે નથી સ્વિચ બંધ કરી, અને હમણાં કરંટ લાગી જશે એટલે દવાખાને દોડવાનું તો લઈને અત્યારે. અરે યાર, એ તો હું ભૂલી ગઈ કપડાં ધોવાના ચક્કરમાં ચંપલ પહેરવાનું. આ નાની નાની વસ્તુ તને યાદ કોણ અપાવશે? અને તું હવે નાની નથી. અરે યાર, આટલી નાની વાતમાં કઈ આટલી જોશથી થોડી કે રાડું નાખે કોઈ? સીધી રીતે તો મારી યારે વાત જ નથી કરતા. અરે યાર, તારો હસબન્ડ તારી સાથે એવું કેવી રીતે કરી શકે? આ 1990 નથી, 2025 ચાલે છે. થોડું શીખ. આટલું સહન તો કરાય જ નહીં. મારું માનને તો હામું મોઢા ઉપર જ કહી દેવાનું હોય. સારું, ચાલ બાય, પછી વાત કરું તને. કિરણ, બહુ જ ભૂખ લાગી છે યાર, તું યાર ફટાફટ મને ખાવાનું આપી દે. મેં આજે ખાવાનું નથી બનાવ્યું. તે આજે ખાવાનું નથી બનાવ્યું? અરે મન નહોતું મારું બનાવવાનું તો મેં ના બનાવ્યું. તારું મન હતું નહીં તો મને વહેલું કહી દેવું હતું ને. ધ્યાન ના રાખ્યું મારું તમને બતાવવાનું. હવે બહારથી ઓર્ડર કરી લ્યો. અત્યારે હું રાત્રે ઓર્ડર કરીશ ને તો એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લાગશે. તારે મને વહેલું કેવું હતું ને તો બહારથી હું જમીને જ આવત. હદ છે યાર, આ માણસ આખો દિવસ પૈસા 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 જ કરે છે નકરું. યાર હું છે ને એની કાંઈ બકવાસ નથી સાંભળતી. બાય. કિરણ, મારો શર્ટ પ્રેસ કરી દે, મારે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં જવાનું છે અને ત્યાં સુધી હું નાઈ લઉં. ભગવાને તમને 2 હાથ આપ્યા છે ને તો તમારા હાથેથી કરી લ્યો. કેવી વાત કરસ તું યાર? મેં તને ખાલી શર્ટ પ્રેસ કરવાનું જ કીધું છે તો એમાં ગુસ્સો કરવાનું શું જરૂર? પહેલી વાત તો એ કે હું ફ્રી નથી બેઠી, દેખાતું નથી હું રેસ્ટ કરું છું. આખો દિવસ તમારું ઘરનું કામ કરીને હું થાકી જાઉં છું, જે તમને તો દેખાતું નથી. અને હા, આમ પર મારે માર્કેટ જવું છે અને તમારું જમવાનું તમે બહારથી જ ઓર્ડર કરીને જમી લેજો. પછી કહેતા નહીં કે મેં કીધું નહોતું તમને. હું તને કેટલાય દિવસથી જોઉં છું, તું મારી યારે કાંઈક વર્તાવ અલગ જ કરસ. તને કોઈ કાંઈ કીધું છે? હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હું તમારી નોકરાણી નથી. કાંઈ થયું છે કે શું? કોઈ કાંઈ કીધું છે? કાંઈ નથી થયું અને મારી કોઈ સાથે વાત પણ નથી થઈ. અને હું તો મારા ખાલી હકની જ વાત કરું છું તમને. આની પાછળ તારી ઓલી બેનપણી તો નથી ને કે જેના છૂટાછેડા થઈ ગયા છે? હું તને એ જ સમજાવવા માંગુ છું કે તને એવું લાગે છે ને કે આ મારા શુભચિંતક છે, પણ એ કોઈ તારું ભલું વિચારતા નથી. એ લોકો એ જાણવા માંગે છે કે તારી જિંદગીમાં શું ચાલે છે, અને તને એવું લાગે છે ને કે એ તારું ભલું વિચારે છે. તો હમણાં ખબર પડી જશે. હાલો અમીષા, કેમ છે? બસ જીજુ, સારું છે. તમે કેમ છો? હા બસ જો સારું છે. અમીષા, મારે તારી હેલ્પ જોતી હતી. તારી બેનપણી છે ને એ મારાથી નારાજ થઈ ગઈ. નારાજ છે? નારાજ કેમ છે એ તમારાથી? મેં કોઈ વાતથી છે ને એને મોટા અવાજે કાંઈ કહી દીધું એટલે મારાથી નારાજ થઈ ગઈ અને હવે મોટું ફૂલાવીને બેઠી છે, મારી યાર વાત નથી કરતી. તમે તમારી પત્નીને નહીં વઢો તો કોને વઢશો? એકદમ નખરાડી લાગે છે એ મને તો. હા યાર, મને તો એવું લાગે છે એને કોઈ શીખડાવે છે અને એને મારા વિશે ભડકાવે છે. અરે બિલકુલ આવી હરકત ના કરવી જોઈએ ને. એક ટાઈમનું જમવાનું પણ તમને નથી બનાવીને આપતી. કાંઈ આવડતું તો છે નહીં. તમે થોડું દબાવીને રાખો એને. આવી રીતે કાંઈ થોડું ઘર ચાલતું હશે. સારું સાંભળ, જો તારી એને આરે વાત થઈ ને તો એને સમજાવજે, ઠીક છે? હા સારું. આ છે તારી શુભચિંતક. એ ચાહે છે કે ગમે એમ કરીને આપણે મજા લઈએ. એ એવું ચાહે છે કે મારું ઘર તો આયલું નહીં પણ બીજાનું ઉજાડી નાખી. અને જો તારે વાત કરવી જ હોય તો કોઈ સમજદાર માણસ હારે વાત કર કે જેને સમજાવવાનું સેન્સ હોય, જે જોડવાની વાત કરે, તોડવાની વાત નહીં. જો કિરણ, પતિ પત્ની વચ્ચે છે ને નાના મોટા ઝઘડા ચાલ્યા જ કરે છે. એનો મતલબ એ નથી કે આપણે બે એકબીજાને વાત જ ના કરી. અને તને શિકાયત છે મારાથી તો તું મને કહી શકસ, પણ મને તારી આ વાતથી તો બહુ ખોટું લાગ્યું. અને તને કરંટ લાગી જાય તો? અને તને ખોટું લાગ્યું હોય ને તો સોરી. બસ ચાલ, મારો ઓફિસે મોડું થાય છે, હું જાઉં છું. બાય.